સંસ્કાર પડ્યા છે એ અને અદૃષ્ટ પુણ્યને કારણે પણ આ પ્રકારે આત્મામાં મનને જોડવું એ મહાન પુણ્ય ઉત્પન્ન કરતો હોય છે. કોઈ પણ ઈશ્વરમાં આત્મામાં મનને જોડવું એ જ મહાન પુણ્યનું કાર્ય છે. એને કારણે જે પુણ્ય જાગૃત થાય એ પુણ્ય પણ કેવા પ્રકારનું છે? કર્તૃત્વ નથી. કર્મ કેવું છે? કર્તૃત્વ નથી. કર્મ યોગ શાસ્ત્રમાં કહે શુક્લ કર્મ, કૃષ્ણ કર્મ, શુક્લ કૃષ્ણ કર્મ, અશુક્લ અકૃષ્ણ કર્મ. શુક્લ એટલે સફેદ ઉજ્જવળ પુણ્ય કર્મ ને શુક્લ કર્મ કહેવામાં આવે છે. કૃષ્ણ એટલે કાળું અર્થાત મલિન એટલે કે પાપ કર્મને કૃષ્ણ કર્મ કહેવામાં આવે છે. શુક્લ કૃષ્ણ પાપ અને પુણ્ય મિશ્રણ હોય તો શુક્લ કૃષ્ણ કર્મ આવે છે. અશુક્લ કૃષ્ણ જેમાં પાપ અને પુણ્ય પણ નથી અથવા જેમાં કર્તૃત્વ નથી એ પ્રકારના કર્મને અશુક્લ અકૃષ્ણ એવું કહેવામાં આવે છે. અશુક્લ કૃષ્ણ ટૂંકમાં જ્યારે ધ્યાતા પણ ન હોય અને તેને કારણે જ્યારે કર્તૃત્વ પણ ન હોય અને તેથી આત્મા જ્યારે મન જ્યારે આ પ્રકારે આત્મનિષ્ઠ હોય એને કારણે જે પુણ્યનો સંચય થતો હોય એ પુણ્ય પણ આ પ્રકારની મનની સમાન અવસ્થામાં કારણભૂત છે. પહેલાનો પ્રયત્ન એને કારણે પડેલા સંસ્કાર અને સાથે સાથે જે પુણ્ય નિષ્કામ કર્મ કરવામાં આવ્યો હોય એ સર્વ આ પ્રકારની મનની સમાહિત અવસ્થા માટે જવાબદાર છે. હવે આગળ 58 શ્લોકથી ચર્ચા કરે છે. નનુ એમ સમાધિ પૂર્વાચાર્ય હિન્દ નિરૂપિતો દ્રષ્ટ. આપ જ્યાં સમાધિની વાત કરી રહ્યા છો એનું ક્યારે કોઈ નિરૂપણ કરેલું છે? આપ કે નવી વસ્તુ કહી રહ્યા છો? આ ગ્રંથમાં કશું નવું કહેવામાં આવે આપણને યોગ્ય એ ગમતું નથી. કેમ નથી ગમતું? એટલે પ્રમાણ કોને કહેવાય? આ બધા ગ્રંથો જે છે પ્રકરણ ગ્રંથ છે. પ્રમાણભૂત ગ્રંથ તો ઉપનિષદ અને ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર અને વેદાંત અને પ્રસ્થાનત્રય કહેવામાં જે ત્રણને પ્રમાણ ગ્રંથ કહેવામાં આવે છે. મૂળભૂત તો ઉપનિષદ જ પ્રમાણ ગ્રંથ છે. વેદ પ્રમાણ છે. ઉપનિષદ વેદનો અંશ હોવાને કારણે પ્રમાણભૂત ગ્રંથ છે. ભગવદ્ ગીતા પણ પૂરેપૂરી ઉપનિષદ પર રચાયેલી કે ઉપનિષદ પર જ નિર્ધારિત હોવાને કારણે નિર્ભર હોવાને કારણે એને પણ પ્રમાણ ગણવામાં આવે છે. અને બ્રહ્મસૂત્ર પણ ઉપનિષદ પર જ રચાયેલા હોવાને કારણે એમને પણ પ્રમાણ ગણવામાં આવે છે. તો પૂર્વના આચાર્યોએ આપે જે કહ્યું એ પ્રકારે આવા પ્રકારની સમાધિનું નિરૂપણ ક્યાંય કર્યું છે? આવું ક્યાંય જોયું છે? સર્વગુરુના શ્રી પુરુષોત્તમેને નિરૂપિતત્વા. સર્વના ગુરુ જગતગુરુ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે એમણે આવી સમાધિનું નિરૂપણ કર્યું છે. હોવાના કારણે અમે જે કહીએ છીએ કે અમારી કપોલ કલ્પિત વસ્તુ નથી પરંતુ પૂર્વ જે આચાર્ય પરંપરા દ્વારા નિરૂપણ થયું છે એ જ વસ્તુ અમે કહી રહ્યા છે. આ એક શૈલી છે કે વારંવાર જે પોતે કહેવાનું હોય એ કહીને પછી એના સમર્થનમાં આ રીતે જે શાસ્ત્ર છે અર્થાત જેને પ્રમાણ ગણવામાં આવે છે એવા ગ્રંથ છે એ ગ્રંથમાં જે કંઈક ઉદ્ધરણ કરવામાં આવે. આગળ પણ કહેવામાં આવ્યું તર્ક દ્વારા દલીલ દ્વારા સમજાવવામાં આવ્યું કે કેવી રીતે આત્માનો સ્વભાવ સંવિત ચૈતન્ય છે. એ ચૈતન્ય જેનો ઉદય પણ ન થાય અસ્ત પણ ન થાય એવી એક અદ્વિતીય ચૈતન્ય એ આત્માનો સ્વભાવ છે. એ જ બ્રહ્મ છે. આ પ્રકારે યુક્તિથી આત્મા બ્રહ્મ છે એ પ્રકારની સંભાવિતતા યોગ્યતા એમણે દર્શાવી અને પછી કહ્યું કે આ અમે જે કહ્યું છે આ પ્રકારની જે દલીલો કરી છે એનું મૂળ ક્યાં છે? તો કે ઉપનિષદ જ્યાં તત્વમસી એ પ્રકારે મહાવાક્યથી આત્માને બ્રહ્મના ઐક્યનું નિરૂપણ કરવામાં આવે છે એના આધારે આ દલીલો કરવામાં આવે. એમ વારંવાર આપણે જોઈશું આ ગ્રંથની અંદર અને આ બધા જ પ્રકરણ ગ્રંથોમાં. આ ગ્રંથમાં તો સીધા જ ક્યાંક મંત્રોના શ્લોકો ઉદ્ધરણ કરવામાં આવતું હોય છે એના એ જ શબ્દો અથવા ઘણીવાર એ શ્લોકોના અર્થનું ઉદ્ધરણ કરવામાં આવતું હોય છે. ઘણીવાર શ્લોકો એવા હોય વાંકા ચૂકા લાંબા ચોડા કે જેથી એનું કારણ કે એમને તો પછી અનુષ્ટુપ છંદની અંદર કહેવાનું હોય છે કહેવાનું હોય અને એ સિવાય ધારો કે બૃહદારણ્યક ઉપનિષદમાં વાક્યો લાંબા લાંબા હોય બધા તો પછી એના અર્થનું અહીંયા આગળ ઉદ્ધરણ કરવામાં આવે. અર્થાત એમાં જે કહેવાનું જેમ કઠોપનિષદનો પેલો મંત્રનું ઉદ્ધરણ કરવામાં આવે. અંગુષ્ઠ માત્ર પુરુષ એ મંત્ર જે હતો એનું ઉદ્ધરણ કરવામાં આવ્યું પણ એના એ શબ્દો ન કહેવામાં આવ્યા કારણ કે એનો છંદ જુદો છે એમાં બીજી પણ વસ્તુ કહેવાય હોય અને તેથી એ મંત્રને જે અર્થ કહેવામાં આવ્યો એ અર્થ અહીંયા આગળ ટાંકવામાં આવ્યો. તો ક્યાંક શબ્દથી અનુવાદ કરવામાં આવે છે ક્યાંક અર્થથી અનુવાદ કરવામાં આવે છે. ટૂંકમાં હંમેશા આપણી દ્રષ્ટિ ક્યારેય પણ શાસ્ત્રથી અળગી ન થાય એનું ધ્યાન રાખવામાં આવે છે.
અંતેથી આ જે કંઈ અહીંયા કહેવામાં આવ્યું છે બધું પ્રમાણભૂત છે, અર્થાત એ મૂળ ગ્રંથ છે એના પર બધી વસ્તુ આધારિત છે, એ હંમેશા આપણને દર્શાવવામાં આવે છે, દેખાડવામાં આવે છે. અને તે રીતે 58મા શ્લોકમાં અહીં કહેવામાં આવે છે, યથા દીપો નિવાતસ્થઃ ઇત્યાદિભિરનેકધા ભગવાનિમમેવાર્થમ અર્જુનાયન્યરૂપયત. યથા દીપો નિવાતસ્થઃ નેંગતે સોપમા સ્મૃતા યોગિનો યતચિત્તસ્ય યુંજતો યોગમાત્મનઃ. છઠ્ઠા અધ્યાયમાં ભગવાને કહ્યું, 19 શ્લોકમાં કહ્યું છે, યથા દીપઃ નિવાતસ્થઃ. યથા નિવાતસ્થઃ દીપઃ. નિવાત, નિવાત અર્થાત વાત કે પવન જેમાંથી જતો રહ્યો છે, તો પવન જ્યાં નથી એ પ્રકારનો પવન રહિતનો પ્રદેશ નિવાતસ્થઃ. આમ પવન રહિતના પ્રદેશમાં સ્થિત જે દીપ છે, નહીં ગતે, એ દીપની જ્યોત છે, એમાં કોઈ પ્રકારની ચંચળતા કે ચલન નથી. નહીં ગતે સા ઉપમા સ્મૃતા. ભગવાન મળે છે આવી ઉપમા સ્મૃતા, પોતે પણ જાણે પહેલાના લોકો કહેતા હોય એ પ્રમાણે વાત કરે છે. યોગિન યતિ ચિત્તસ્ય યુંજતો યોગમાત્મનઃ આત્મનઃ યોગમ યુંજતઃ યતિ ચિત્તસ્ય યોગિનઃ. આમ આત્મામાં પોતાના મનને નિષ્ઠ કરેલું જે છે એવો જે યોગી, જેનું યત ચિત્ત અર્થાત જેનું ચિત્ત સંપૂર્ણ રીતે એને ચિત્ત પર પ્રભુત્વ છે અને તેને કારણે જેનું ચિત્ત આત્મામાં નિષ્ઠ થયું છે, એવા યોગીના ચિત્તની ઉપમા આ પવન વગરના પ્રદેશમાં રહેલા દીવાની જ્યોત સાથે આપવામાં આવે છે. અર્થાત એ દીવાની જ્યોત એને ઉપમા તરીકે ટાંકવામાં આવે છે. કેવી જ્યોત પ્રકાશમય હોય છે અને છતાં પણ કોઈ પ્રકારની ચંચળતા જેમ નથી હોતી, તેમાં યોગીના ચિત્તમાં પ્રકાશ છે, જ્ઞાનનો પ્રકાશ છે, અને છતાં ક્યાંય પણ ચંચળતા નથી. પ્રકાશ હોવો અને ચંચળતા ન હોય નામ સમાધિ. અંધારું હોવું અને ચંચળતા ન હોય નામ છે સુષુપ્તિ. પ્રકાશ હોવો અને ચંચળતા ન હોય નામ છે સમાધિ. સમાધિ પ્રકાશની અવસ્થા છે, અર્થાત સત્યને પ્રકાશિત કરનારી અવસ્થા હોવાને કારણે એને ભગવાન દીપકની જ્યોત સાથે સરખાવે છે. સમાધિ, અને એટલા માટે દીપકની જ્યોતમાં પણ હવે તો ચલન હોય છે. કેમ? કારણ કે કંઈ ને કંઈ પવન આવતો હોય અને તેથી પવન રહિતના પ્રદેશમાં ઓક્સિજન હોય ખરો, પરંતુ પવન ના હોય. ઓક્સિજન હોય એટલે દીવાની જ્યોત ચાલુ રહે ખરી, પવન ના હોય એટલે કોઈ પ્રકારની ચંચળતા ના હોય. ઇત્યાદિ અનેકધા, અનેક રીતે. આ તો ઇત્યાદિ ત્યાંથી શરૂ કરે ને, યદા વિનિયતં ચિત્તમ આત્મન્યેવાવતિષ્ઠતે નિસ્પૃહ સર્વકામેભ્ય યુક્ત ઇત્યુચ્યતે તદા. જ્યારે મન બધી જ કામનાઓથી મુક્ત થઈ જાય અને એ ચિત્ત આત્માની અંદર અવસ્થિત થઈ જાય, ત્યારે એને યુક્ત અર્થાત યોગી કહેવામાં આવે છે. એમ કરીને આ વસ્તુનું ભગવાને છઠ્ઠા અધ્યાયની અંદર ઘણી બધી રીતે નિરૂપણ કર્યું છે. ઇત્યાદિ શ્લોકૈ અનેકધા, નાના પ્રકારેણ ભિન્ન ભિન્ન રીતે ભગવાન ઇમમ એવ અર્થમ અર્જુનાય નિરૂપયત. કોઈ બીજા ત્રીજા નહીં, પણ ભગવાન જ્ઞાન ઐશ્વર્ય આદિ સંપન્ન. ભગવાન એટલે ષડ ઐશ્વર્ય સંપન્ન ભગવાન. ટૂંકમાં શ્રી કૃષ્ણ કોણ છે? ભગવાન છે. ભગવાન અર્થાત સર્વજ્ઞ સર્વશક્તિમાન. ભગ, 6 પ્રકારના ઐશ્વર્ય સંપન્ન. જ્ઞાન, ઐશ્વર્ય, વીર્ય, તેજ, બલ, ધર્મ, વૈરાગ્ય, આ બધા જ ઐશ્વર્ય છે એ સંપૂર્ણપણે જેનામાં છે નામ ભગવાન. એવા ભગવાન વાળા કહેવાયું છે. અને તે કોણ છે? સર્વજ્ઞ છે. એ જે કહે છે બરોબર જાણે છે. સર્વજ્ઞનું વચન જ હંમેશા પ્રમાણભૂત હોઈ શકે, એમાં કોઈ પ્રકારની સંશય ના હોય. સર્વજ્ઞ એટલે સ્મૃતિ ગ્રંથોને પ્રમાણ નથી ગણવામાં આવતા. જો શ્રુતિને અનુરૂપ સ્મૃતિ હોય તો બરોબર છે. બાકી સ્મૃતિ ગ્રંથો એ ઋષિઓ વડે રચાયેલા હોવાને કારણે એ સર્વજ્ઞની રચના નથી. જોકે વેદ વ્યાસ વશિષ્ઠ જેવા ઋષિઓએ સ્મૃતિની રચના કર્યો તો પણ આપણે એને ખૂબ પ્રમાણભૂત માનીએ, કારણ કે એ ઋષિઓને આપણે સર્વજ્ઞ સમાન ગણતા હોઈએ છીએ. અને છતાં પણ
મુખ્ય અર્થમાં તો એક ભગવાન ઈશ્વર સર્વજ્ઞ છે એ હોવાને કારણે ભગવદ્ ગીતા સાક્ષાત નારાયણને સ્વયં નારાયણ સાક્ષાત એનો જે ઉપદેશ આપેલો છે. ઇમમેવ અર્થમ, આ જ હતું નિર્વિકલ્પ કે સમાધિ રૂપમ અર્થમ. ટૂંકમાં અહીં જેનું નિરૂપણ કરવામાં આવ્યું નિર્વિકલ્પ સમાધિ, એ જ વસ્તુ ભગવાને અર્જુનાય શિષ્યાય, બીજા ત્રીજાને પણ નહીં. ભગવાને બધા બીજા ત્રીજાને કહેતા હોય તો કદાચ કંસને કહેતા હોય અને ભીમને કહેતા હોય આપણે ખબર ના પડે કે આ વસ્તુ પ્રમાણભૂત માનવી કે ના માનવી. ટૂંકમાં એ કેટલી સિરિયસનેસ, કેટલી ગંભીરતાથી કહેવાય છે અને શું પ્રયોજનથી કહેવાય છે કદાચ આપણને ના ખબર પડે. ટૂંકમાં કયા સંજોગોમાં કહ્યું છે પણ અગત્યનું બની રહે છે. ભગવાને કોને કહ્યું છે? અર્જુનને કહ્યું છે, શિષ્યને. અને તેથી ભક્તોસમે સખા છે, શિષ્ય પણ છે, ભક્ત પણ છે, મિત્ર પણ છે. પણ એને છે કે એ હંમેશા એ બહુ પ્રમાણભૂત હોવું જોઈએ. એટલા માટે હંમેશા વેદ ભગવાન વ્યાસ પોતાના પુત્ર સુખદેવજીને છે કે એ બધું પિતા પુત્રને કે હંમેશા એના હિત માટે જ કહેવાય. અને માટે હિત કામ્યા, એને હિતની કામના કેમ કહેવામાં આવ્યું છે? ને કદાચ હિતની કામના ને અશ્વત્થામાં હતા એમ ધારો કે કહ્યું હોય, ધારો કે ભગવાને તો હિતની કામના જે કહ્યું છે એનાથી કામના આપણે ખબર ના પડે. તેથી કદાચ કયા સંજોગોમાં કહ્યું છે એ પરથી પણ એને વચનને પ્રમાણભૂત માનવું કે નહીં એ પ્રશ્ન થઈ પડે. આ તો અર્જુનાય સ્વશિષ્યાય નિરૂપયત નિરૂપિતવાન, આ રીતે ભગવાને આ નિર્વિકલ્પ સમાધિનું નિરૂપણ ભગવદ્ ગીતામાં કરેલું છે. અને માટે આ પ્રમાણભૂત વસ્તુ અર્થાત આ પ્રકારની અવસ્થા છે અને યોગી આ પ્રકારની અવસ્થા સિદ્ધ કરી શકે છે. અને માટે સાધકે પણ સિદ્ધ કરવી જોઈએ. એ તો આના પરથી કહી શકાય. તો આ પ્રકારે મનને જ્યારે આત્મામાં નિષ્ઠ બનાવવામાં આવે, કેન્દ્રિત કરવામાં આવે, સ્થાપિત કરવામાં આવે તો શું થાય છે? એક જ વસ્તુ થાય, શુદ્ધ પદાર્થ અને શુદ્ધ તત્વની અંદર જ્યારે મનને સ્થાપિત કરો મન શુદ્ધ બને. જેમ નીકળું જળ પણ ગંગાની અંદર મળી જાય તો જેમ ગંગામાં મળવાને કારણે પવિત્ર બની જાય, અંતે રીતે મનને પણ આત્મામાં નિષ્ઠ બનાવવામાં આવે તો એ પણ પવિત્ર બની જાય. અર્થાત જે કે મલિનતા હોય બધી મલિનતા નષ્ટ થઈ જાય. અને અસ્ય સમાધિ અવાંતર ફલમાહ, આ પ્રકારની સમાધિ અવાંતર ફળ. મુખ્ય ફળ કયું છે? સાક્ષાત્કાર તો મોક્ષ. અવાંતર ફળ એ છે કે મોક્ષને પ્રાપ્ત કરવાનું જે સાધન છે એ સાધન પણ આ સમાધિથી સિદ્ધ થાય છે. એ 59માં શ્લોકમાં કહે છે, અનાદાવિહ સંસારે સંચિતા કર્મ કોટયઃ અનેન વિલયમ યાન્તિ શુદ્ધો ધર્મો વિવર્ધતે. અનાદૌ ઇહ સંસારે સંચિતા કર્મકોટયઃ. આ સંસાર કેવો છે? અનાદિ છે. એ હોવાને કારણે આવા કેટલા દેહ આપણે જીવે કેટલા દેહ ધારણ કર્યા છે? અસંખ્ય અર્થાત અનંત દેહ ધારણ કર્યા છે. સંસાર અનાદિ હોવાને કારણે આવા અસંખ્ય ગણી ન શકાય એટલા અગણિત કલ્પ થયા છે. એ અગણિત કલ્પ દરમિયાન જીવે અગણિત દેહ ધારણ કર્યા છે અને અગણિત મનુષ્ય દેહ ધારણ કર્યા છે. એ પ્રત્યેક દેહમાં અગણિત બધા કર્મો કર્યા છે. એને કારણે અગણિત સંસ્કાર બધા એને સંચિત કર્યા છે. આવું કારણ કે આનો આદિ નથી. કોઈ વસ્તુનો આદિ અર્થાત પ્રારંભ નક્કી કરી શકાતો નથી. ક્યારેય કોઈનો પ્રારંભ થતો નથી. માત્ર પૂર્વ અવસ્થામાંથી અન્ય અવસ્થામાં એનું રૂપાંતર થતું હોય છે. એ હોવાને કારણે આદિ પ્રારંભ નક્કી ન કરી શકાય. એનો અર્થ એ થયો કે ક્યારેય પ્રારંભ હતો જ નહીં, બસ આ પરંપરા ચાલ્યા જ કરે છે અનાદિકાળથી. અનાદૌ ઇહ સંસારે સંચિતા કર્મકોટયઃ સંચિતા સંપાદિતા કર્મકોટયઃ કર્મણામ પુણ્યલક્ષણાનામ કોટયઃ ઇતિ. આમ પુણ્ય ને પાપ એ પ્રકારના કર્મ છે એની કોટી એટલે કરોડો અર્થાત અપરિમિતાની કર્માણી. અપરિમિત અસંખ્ય. હવે અસંખ્ય કે જેની કોઈ સીમા નથી એવા અથવા તો જેની કોઈ માપ નથી એવા અપરિમિત કર્મ નો સંચય કરવામાં આવ્યો છે. આ બધા છે આપણા ખાતાની અંદર.
એ બધા કર્મો જ્યાં સુધી નષ્ટ ન થાય ત્યાં સુધી આ મનુષ્ય મુક્ત ન થાય. એટલે કે છે અને એને વિલમ્યાંતિ શુદ્ધો ધર્મો વિવર્ધતે અને એને સમાધિના વિલયમ્યાંતિ. આ સમાધિ અર્થાત જ્ઞાન સમાધિ. આ કઈ સમાધિ છે? જ્ઞાન સમાધિ. તો અને સમાધિ અર્થાત જ્ઞાન એને આ જ્ઞાનથી આ બધા કર્મનો વિલય થાય છે. વિલમ્યાંતિ વિનશ્યંતિ. આ બધા કર્મ વિનષ્ટ થઈ જાય છે. ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દુષ્ટે પરાવરે ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા. મંડકોપનિષદમાં આવશે. બધી હૃદયની ગ્રંથિ ભિદ્યતે અર્થાત નષ્ટ થઈ જાય, કપાઈ જાય. છિદ્યંતે સર્વ સંશયા. બધા સંશયો છેદાઈ જાય. ક્ષીયંતે ચસ્ય કર્માણી. એના બધા કર્મ ક્ષીણ થઈ જાય. ક્યારે થાય? તસ્મિન દૃષ્ટે પરાવરે. તસ્મિન પરાવરે દૃષ્ટે. એ પર અને અવર. પર એટલે પરમાત્મા, અવર એટલે જીવાત્મા. આ જીવાત્મા વાસ્તવમાં પરમાત્મા છે. તો પરમાત્મા જ આ જીવાત્મા રૂપે નો વેશ ભજવી રહ્યો છે. આમ જીવાત્માને પરમાત્મા રૂપે જયારે ઓળખવામાં આવે બસ બધા કર્મ નષ્ટ થઈ જાય. એનું મુખ્ય કારણ તો એ છે કે જેણે કર્મ કર્યા તો એ નષ્ટ થઈ ગયો. જેણે કર્મ કરેલા એ જ નષ્ટ થઈ ગયો. કોણ નષ્ટ થઈ ગયો? જીવાત્મા નષ્ટ થઈ ગયો. જ્યાં જીવાત્મા હતો ત્યાં પરમાત્મા આવ્યો. આવી ગયો અર્થાત જે જીવાત્મા જેને જીવાત્મા માનવામાં આવતો હતો એ વાસ્તવમાં પરમાત્મા છે. એ પ્રકારનું જયારે દર્શન થયું. અહંકાર જયારે ન રહ્યો આ બધા કર્મ કોણે કરેલા છે? અહંકારે કરેલા છે. અજ્ઞાનના પ્રભાવમાં સર્વ કર્મ થયેલા છે. એ હોવાના કારણે એ અજ્ઞાન નષ્ટ થતા, કારણ નષ્ટ થતા આ બધા કર્મના બંધન પણ નષ્ટ થઈ જાય. કર્મ નષ્ટ થાય કે ન થાય આપણે એક જ વસ્તુ છે કે કર્મ મને હવે લેપાયમાન ના કરે. આપણે એ અગત્યની વસ્તુ છે. અને એ કર્મ ભલે ને રહ્યા એનું જે થવાનું થશે તો સમષ્ટિને તો મળી જશે. પરંતુ આ કર્મનો એક એવો નિયમ છે કે કર્મનું જે ફળ છે એ કોને જેને વળગે? કર્તાને જેને વળગે. કર્તા એટલે કર્મ કરનારને જેને વળગે. આમાં કોને વળગશે? પેલો કર્મનો કરનાર જેને નષ્ટ થઈ ગયો તે કર્મ વળગે કોને? અર્થાત આને વળગવાનું નથી. એ રીતે આપણે મુક્ત થઈ ગયા. મુક્ત થયા એટલે એ કર્મ બળી ગયા. અર્થાત એ કર્મ હવે આના પર કોઈ પ્રકારનો પ્રભાવ ઉત્પન્ન કરી શકતા નથી. કર્મનું બંધન એટલે કોઈ વસ્તુ આપણે બંધનમાં છે એવું ક્યારે કહેવાય? કોઈ વસ્તુ આપણે પ્રભાવિત કરી શકે, આપણે વિચલિત કરી શકે, સમજાય કે આપણે બંધનમાં છે. કોઈ એ વસ્તુ મને વિચલિત કરી શકે, મારામાં કોઈ પ્રકારનું રિએક્શન કે પ્રત્યાઘાત ઉત્પન્ન કરી શકે, સમજાય કે એ વસ્તુ મને કંટ્રોલ કરે છે. અર્થાત હું એના નિયંત્રણમાં છું. મચ્છર પર જો હું ગુસ્સો થઈને આમ કરું સમજવું કે એના નિયંત્રણ, મચ્છરમાં ગમે તેના પ્રમાણ થયું એ શું છે? હું નિયંત્રણમાં છું. મારામાં કોઈ પ્રકાર રાગ દ્વેષ ઉત્પન્ન કરી શકે, મને મારા પોતાના જ્ઞાનમાંથી નિષ્ઠામાંથી વિચલિત કરી શકે. એનો અર્થ એ તો કે હજી હું એના પ્રભાવમાં છું. બંધન જ ગયું નથી. ન પ્રહસ્યેત પ્રિયમ પ્રાપ્ય નોદ્વિજેત પ્રાપ્ય ચાપ્રિયમ સ્થિર બુદ્ધિ અસમૂઢ બ્રહ્મવિદ બ્રહ્મણી સ્થિત. સ્થિર બુદ્ધિ. આ બધા હજી જ્યાં સુધી એટલે ટૂંકમાં જ્ઞાન થયા છતાં પણ આ બધા પ્રતિબંધકો રહેતા હોય છે. હજી એવા સંસ્કાર હોય આવે અને ક્યારેક ક્યારેક આ જ્ઞાની પુરુષને પ્રભાવિત કરી શકે ત્યાં સુધી એ પ્રતિબંધકો છે. અને પ્રતિબંધકો હોય ત્યાં સુધી એને દૂર કરવા માટે સાધકે તત્પર રહેવું જ જોઈએ. કોઈ પણ પ્રકારનું રિએક્શન મનમાં હોય એનું નામ જ બંધન. બંધન એટલે બીજું શું? કર્મ આવીને શું કરે? બહુ તો અમુક પ્રકારના સંજોગો ઉત્પન્ન કરે. ભલે ઉત્પન્ન કરે. એ સંજોગો હોય એટલે શું? માન, અપમાન, તુલ્ય નિંદા, સ્તુતિ. નિંદા, સ્તુતિ, માન, અપમાન, ઠંડી, ગરમી વગેરે વગેરે. અથવા તો સોનું લાવે કે પથ્થર લાવે કે માટી લાવે એવું કશુંક લાવે. આ બધું કોણ ઉત્પન્ન કરે? કર્મ ઉત્પન્ન કરે. એ બિચારું કર્મ બીજું કઈ કરતું નથી. કર્મ આટલું જ ઉત્પન્ન કરે. પરંતુ સોનાને જો હું ચડી જવું, માટી જોઈને મને કંઈક થાય, બીજું કંઈક સરળ આ વસ્તુમાં કંઈક કરે, સમજવું કે હું એના પ્રભાવમાં છું. એને કંઈ કરવાની જરૂર જ નથી. જળ વસ્તુ છે ને, માટી ને પથ્થર ને સોનું છે, જળ વસ્તુ છે. અને છતાં આપણને આપણામાં કઈ પ્રકારનું પ્રત્યાઘાત ઉત્પન્ન કરે, કોઈ મને ચલાયમાન કરે.
મારામાં લાલચ ઉત્પન્ન કરે, મારામાં ક્રોધ ઉત્પન્ન કરે, મારામાં તિરસ્કાર કશું ઉત્પન્ન કરે, સમજવું કે આજે આ બધું બાકી છે. ટૂંકમાં એ જ કર્મ, એનું નામ જ કર્મનું બંધન. કર્મ બીજું કોઈ બંધન નથી. એમ કરીને કર્મ કરાવે છે મારી પાસે. જ્યારે આવી રીતે મારું મન વિચલિત થાય એને પરિણામે કશું મારે કરવું જ પડે. કારણ કે ધારો કે મારામાં લાલચ ઉત્પન્ન થઈ, એ મારી પાસે કંઈ કરાવવાનું, અને કશી ઘૃણા ઉત્પન્ન થઈ, એ મારી પાસે કશું કરાવવાનું. ટૂંકમાં આ કર્મ આ પ્રકારના પ્રત્યાઘાત ઉત્પન્ન કરીને બીજા કર્મની ભૂમિકા રચે છે, અને એ રીતે કર્મની પરંપરા ચાલુ રહે. આનું નામ છે કર્મનું બંધન. બસ આ જ કર્મનું બંધન છે. આ કેવો બની જાય? નિર્લેપ બની જાય છે. અને ભલે ને કર્મ આવે ને જાય, અર્થાત કર્મ શું કરે છે? ભલે ને ભિન્ન ભિન્ન પ્રકારના સંજોગો ઉત્પન્ન કરે, અને છતાં પણ જ્યારે આ મનુષ્ય લેપાયમાન ન થતો હોય, સમજવું કે કર્મના બંધનમાંથી મુક્ત થયા. બસ બાકી દરેક વસ્તુ જે કરી છે એ પોતાનું ફળ ઉત્પન્ન કરવાની જ છે. અને છતાં એ બંધનમાં હું છું ક્યારે કહેવાય? જ્યારે એ વસ્તુથી હું પ્રભાવિત થવું. જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે તથા. એ દ્રષ્ટિએ તો પ્રારબ્ધ કર્મથી પણ જ્ઞાની મુક્ત છે. પ્રારબ્ધ કર્મ શું કરે? ભિન્ન ભિન્ન પ્રકારના સંજોગો ઉપસ્થિત કરે, પણ એ કર્મ એ સંજોગો જ્યારે એને પ્રભાવિત ન કરે, અર્થાત એની પ્રસન્નતામાં એની નિષ્ઠામાં કોઈ પ્રકારની નો વિક્ષેપ ન પાડે. ઉદાસીન ઉદાસીન ગુણૈર્યો વિચાલ્યતે ગુણાવર્તનતે ઇત્યેવ યો તિષ્ઠતિ નેંગતે ન ઇંગતે. જે ક્યારેય ચલાયમાન થતો નથી. ગુણાહ વર્તનતે, આ તો બધા ગુણના ખેલ છે. એથી આ પ્રકારની દ્રષ્ટિ હોવાના કારણે જેનું મન ક્યારેય ચલાયમાન થતું નથી, બસ એને ભગવાન ગુણાતીત કહે છે. ટૂંકમાં આ જ્ઞાન રૂપી અગ્નિ જે છે, જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે તથા. આ જ્ઞાન રૂપી અગ્નિ બધા જ કર્મને આ તો ભસ્મસાત કરે. ભસ્મસાત કરે શું કરે? ત્યાં શંકરાજી સમજાવે છે, કર્મ પેલા બીજ સમાન છે. એને શેકી નાખીએ એટલે ભસ્મસાત બળીને ભસ્મ ના થતો હોય, પણ પેલા બીજને શેકી નાખીએ પછી એમાંથી કોઈ અંકુર ના ફૂટે. અંતે રીતે આ જ્ઞાન રૂપી અગ્નિમાં આ કર્મના બધા બીજ કર શેકાઈ જાય છે. ભલે આવે ખરા, પણ કોઈ પ્રકારના પ્રત્યાઘાત રૂપી અંકુર ઉત્પન્ન કરવા માટે હવે એ શક્તિમાન નથી. અને એને વિલયમ્યાંતિ કર્મ કોટે હે. આ બધા જ કર્મની કોટી. ટૂંકમાં એવું નથી કે એક એક જુદું જુદું, પરંતુ જેટલે અંશે કર્તૃત્વ ભાવના ધીમે ધીમે નિવૃત્ત થઈ જાય એટલે અંશે આ કર્મના બંધનમાંથી નિવૃત્ત થયો. ટૂંકમાં કર્મ તો ભલે એનું એ જ રહ્યું, પણ કર્મ ક્યારે મને બાંધી શકે, ક્યારે પ્રભાવ ઉત્પન્ન કરી શકે? જ્યારે મારામાં કર્તૃત્વ હોય ત્યારે. હું કર્મ કરું છું, આ મેં કર્યું છે, અથવા તો હું કરી રહ્યો છું, અહમ ભાવના, કર્તૃત્વ ભાવના હોય, એ આ કર્મને બંધન કરતા બનાવે છે. કર્મ બિચારા કંઈ બંધન નથી કરતા, પણ કર્તૃત્વ ભાવના એ બંધન છે. એ ન હોવાને કારણે કર્મ હવે એને બાંધી શકતા નથી. શુદ્ધો ધર્મો વિવર્ધતે. અને શુદ્ધ ધર્મની વૃદ્ધિ થાય. સવિલાસ અવિદ્યા નિવર્તક સાક્ષાત્કાર સાધનભૂતો ધર્મો વિવર્ધતે. સાક્ષાત્કાર સાધનભૂત ધર્મ. સાક્ષાત્કાર અર્થાત સહજ જ્ઞાન નિષ્ઠા. આ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી, તો એ જ્ઞાન નિષ્ઠામાં જે કે અવરોધ હોય એ અવરોધ દૂર થાય. આમ તો આપણે જે કરવાનું છે માત્ર અવરોધ જ દૂર કરવાના છે. બ્રહ્મ એ મારો આત્માનું સ્વરૂપ હોવાને કારણે એને કંઈ પ્રાપ્ત કરવાનું નથી, પણ એના જે અવરોધ છે દૂર કરવાના છે. તો મારું મન પણ એમાં નિષ્ઠ બની શકે. એ નિષ્ઠામાં અવરોધ આવતા હોય છે, એ અવરોધ દૂર થાય છે. આ જ્ઞાન રૂપી અગ્નિ છે. અવિદ્યા નિવર્તક સાક્ષાત્કાર. સર્વ અવિદ્યાનું નિવારણ કરનાર જે સાક્ષાત્કાર અપરોક્ષ જ્ઞાન છે, એ અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત થવામાં જે કે અવરોધ હોય, એ અવરોધો આ પ્રકારના નિધિધ્યાસનથી, આ સમાધિથી દૂર થાય છે. શુદ્ધ ધર્મ વિવર્ધતે. એને ધર્મ કહેવામાં આવે છે. ધર્મ એટલે સાધન, મુખ્ય ધર્મનું સાધન. ધર્મ અર્થાત આત્મનિષ્ઠા. તો આત્મજ્ઞાનમાં નિષ્ઠારૂપી ધર્મને પ્રાપ્ત કરવાનું સાધન પણ ધર્મ કહેવાય. એ સાધન અર્થાત પુણ્ય. માને કે શુદ્ધિ, અંતઃકરણ શુદ્ધ બને છે.
એટલે જ કહ્યું કે યુંજન્નેવમ સદાત્માનમ યોગી નિયતમાનસઃ શાંતિમ નહીં પણ એની આગળ નહીં શ્લોક છે ઉપવિશ્યાસને યોગમ આત્મ વિશુદ્ધે ભગવાનમાં કહે છે કે આ પ્રકારે આસન પર બેસીને ભગવાને જે કહ્યું છઠ્ઠા અધ્યાયની અંદર આત્મ વિશુદ્ધે પોતાના ચિત્તને વિશુદ્ધ કરવા માટે અર્થાત ચિત્તમાં નિષ્ઠામાં જે પ્રકાર એટલે મલિનતા રજસ ને તમસ એ બધા અવરોધ છે એ અવરોધને દૂર કરવા માટે મનને આ રીતે આત્મામાં જોડવું જોઈએ. એટલા માટે હંમેશા મનને ઈશ્વર કે આત્માને જેટલું સન્મુખ બનાવવામાં આવે એટલે ઈશ્વર સ્મરણમાં ઈશ્વર કાર્યની અંદર એ જેટલું મનને જોડવામાં આવે એટલે અંશે આ મન આપણું શુદ્ધ બનતું હોય છે. જ્યારે બ્રહ્મમાં મન નિષ્ઠ કરવામાં આવે ત્યારે એની મન અત્યંત શુદ્ધ બનતું હોય. શુદ્ધો ધર્મો વિવર્તતે તત્ર કિમ પ્રમાણ અવશા પરથી કહો છો આપણે, કારણ કે આ પ્રમાણ શા માટે પૂછીએ છીએ? એમના કહેવાથી આપણે આવું કરીએ તો આવું થશે કે નહીં થાય? આવું કહ્યું ખરું આપે, પણ ધારો કે આ પ્રકારે મહાન પ્રયત્ન અમે કરીએ, આવી સમાધિ સિદ્ધ કરીએ અને પછી તમે કહ્યું ન થાય શું થાય? તત્ર કિમ પ્રમાણમ અર્થાત આ રીતે યોગી જ્યારે કે જ્ઞાની પુરુષ જ્યારે પોતાના મનને સમાહિત કરે ત્યારે એનો ધર્મ અર્થાત આ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરાવનાર જે સાધન છે એટલે એમાં જે અવરોધ છે, અવરોધને દૂર કરનાર જે સાધન છે એ ધર્મની વૃદ્ધિ. ધર્મનો અર્થ ધર્મનું પુણ્ય શું કરે છે? અવરોધ દૂર કરનાર. આમ અવરોધ દૂર કરનાર ધર્મ છે, ધર્મની વૃદ્ધિ થશે એવું શા પરથી આપતો છે? એનો કોઈ પ્રમાણ છે? તો કે હા, 60મા શ્લોકમાં એનું પ્રમાણ આપે છે. ધર્મ મેઘમિમં પ્રાહુ સમાધિમ યોગ વિત્તમાહ વર્ષત્યેષયતો ધર્મ અમૃતધારા સહસ્રશઃ. ધર્મ મેઘમ ઇમમ પ્રાહુ સમાધિમ ઇમમ સમાધિમ યોગ વિત્તમાહ ધર્મ મેઘમ પ્રાહુ યોગ વિત્તમાહ તેષામ કે યોગ વિત્તમાહ યોગવિત યોગવિત્તર યોગવિત્તમ યોગવિત અર્થાત યોગનો જ્ઞાતા, યોગવિત્તર યોગનો વધારે સારો જ્ઞાતા, યોગવિત્તમ યોગનો સર્વશ્રેષ્ઠ જ્ઞાતા. બ્રહ્મ સાક્ષાત્કારવંત અતિશયન યોગજ્ઞા બ્રહ્મ સાક્ષાત્કારવંત. આમ બ્રહ્મનો સાક્ષાત્કાર કરનાર જે મહાપુરુષો છે એ લોકો આ સમાધિને ધર્મ મેઘ કહે છે. ઇમમ સમાધિમ ધર્મ મેઘમ પ્રાહુ. આ સમાધિને આ યોગી પુરુષ અર્થાત બ્રહ્મ સાક્ષાત્કાર જેને કર્યો છે એવા મહાત્માઓ એને ધર્મ મેઘ કહે છે. કેમને મેઘ કહે છે? ધર્મ મેહતી વર્ષતી ધર્મ મેઘ. મેહતી વર્ષતી તો ધર્મની જે વર્ષાકર નામ છે ધર્મ મેઘ. મેઘ એને જ કહેવાય. મેહતી મેઘ, જે વર્ષાકર નામ મેઘ. આમ ધર્મની વર્ષાકર નામ છે ધર્મ મેઘ. આ સમાધિને ધર્મ મેઘ કહેવામાં છે કારણ કે ધર્મની વર્ષા કરે છે. ધર્મામૃત ધારા સહસ્રશ યત એષ વર્ષતી. યત કારણ કે એષ સમાધિ, આ જે સમાધિ છે ધર્મામૃત ધારા ધર્મલક્ષણા અમૃતધારા સહસ્રશ વર્ષતી. ટૂંકમાં ધર્મની વૃષ્ટિ કરે છે, ધર્મની વર્ષા. ધર્મ એટલે કહેવામાં આવ્યું કે જે આપણા મનમાં રહેલા અવરોધો દૂર કરે એ નામ છે ધર્મ. અને તેથી આપણા મનમાં રહ્યા અવરોધો દૂર કરવા માટેનું સાધન ધર્મ છે. એની સહસ્રશ હજારો રીતે વર્ષા કરે છે. એટલે હજારો ધારાઓની વર્ષા કરે છે. ક્ષણમેકમાસ્થાય
ક્રતુશતસ્યાવેતિ શ્રુતેઃ. એવું કહે છે એક ક્ષણ પણ એની અંદર જો નિષ્ઠા પ્રાપ્ત થાય, એક જ ક્ષણ આ સમાધિમાં, તો ક્રતુશત 100 યજ્ઞ કર્યાનું ફળ મળે. 100 યજ્ઞ કર્યાનું ફળ મળે જો એક ક્ષણ પણ આની અંદર નિષ્ઠા પ્રાપ્ત થાય તો. એટલે કહેવાનો ભાવ એ છે કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પુણ્ય કર્મ કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધર્મ શેનાથી પ્રાપ્ત થાય? આ સમાધિ અર્થાત આત્મનિષ્ઠાથી. અંતેથી બહુ અગત્યની વસ્તુ છે. એક ક્ષણ ભર પણ જ્યારે યોગીનું મન અનિષ્ઠ બની ગયો હોય તો એને બધું જ પ્રાપ્ત કરે. એનાથી પૃથ્વીનું દાન કર્યું કહેવાય, બધા તીર્થની યાત્રા કરી કહેવાય, બધું પુણ્ય જે પ્રાપ્ત થતું હોય એ બધું પુણ્ય અને માત્ર એક ક્ષણમાં આ ઈશ્વરના દર્શનથી થાય છે, કે પરમાત્માના દર્શનથી. એટલે કોઈ પવિત્ર વસ્તુના દર્શનથી જયારે આપણે પુણ્ય પ્રાપ્ત થતું હોય ત્યારે પવિત્રાણામ પવિત્રમેવ, સર્વને પવિત્ર કરનાર, પાવન કરનાર જે છે એના દર્શનથી કેટલું પુણ્ય થાય. એ પુણ્ય અર્થાત એ ધર્મની અનેક ધારાઓ વહેતી હોય અને એથી જે કંઈ મલિન જે કંઈ અવરોધો હોય એ બધા અવરોધો દૂર થતા જાય છે. પ્રસંખ્યાને બી અકૌસીદસ્ય સર્વથા વિવેક ખ્યાતે ધર્મેઘ સમાધિ ઇત્યાદિના પતંજલિ મહારાજનું સૂત્ર છે. પ્રસંખ્યાને બી અકુસીદસ્ય, તો ત્યાં કહેવામાં આવ્યું છે જે કૈવલ્યપાદ છે, એટલે જ્યાં આગળ કૈવલ્યની વાત કરવામાં આવી છે. ટૂંકમાં આ પ્રકારે જ્યારે યોગી સમાધિ એટલે પોતાના ચિત્તને નિષ્ઠ બનાવતો હોય ત્યારે ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત થતી હોય છે. અને સિદ્ધિઓમાં સામાન્ય રીતે મનુષ્યનું મન લોભાય. એટલે કે પ્રસંખ્યાને બી અકુસીદસ્ય, આમ પ્રસંખ્યા અર્થાત આ પ્રકારનો વિવેક, પુરુષ પ્રકૃતિ વિવેક થયો એને કારણે જે પ્રકારની સિદ્ધિઓ બધી પ્રાપ્ત થતી હોય એમાં પણ જેની કોઈ પ્રકારની ઈચ્છા નથી, એમાં બહુ વૈરાગ્ય છે. એ બહુ મોટો વૈરાગ્ય છે. આપણે પ્રયત્ન ના કર્યો, પ્રયત્ન વગર વસ્તુ ધારે પ્રાપ્ત થતી હોય સિદ્ધિ, એની પણ ઈચ્છા ના કરવી. વસ્તુ સામે ચાલીને આવતો તો પણ ઈચ્છા ના કરવી. સર્વથા વિવેક ખ્યાતે હે ધર્મેઘ સમાધિ, બધી જ રીતે વિવેક એટલે પુરુષ પ્રકૃતિ વિવેકની ખ્યાતિ એટલે જ્ઞાન થાય ત્યારે આજે સમાધિને ધર્મ મેઘ કહેવામાં આવે છે. અર્થાત આ સૂત્ર પતંજલિ યોગશાસ્ત્રમાં છે અને ત્યાંથી અહીંયા આગળ એને ઉદાહરણ યોગ વિત્તમાહ ધર્મ મેઘમ ઇમમ પ્રાહુ પતંજલ્યાદય યોગ વિત્તમાહ. આ યોગના શ્રેષ્ઠ જે જ્ઞાતાઓ છે પતંજલિ ને બીજા, એ લોકો આ સમાધિને ધર્મ મેઘ કહે છે, કારણ કે ધર્મની અમૃત અનેક બધી ધારાઓની વૃષ્ટિ કરે છે. એ શું થયું? અવાંતર પ્રયોજન, અર્થાત આપણા અવરોધ દૂર થાય અવાંતર પ્રયોજન છે. આનું પરમ પ્રયોજન કયું? આ સમાધિનું પરમ પ્રયોજન કયું? 61માં શ્લોકમાં કહે છે અમુના વાસના જાલે નિશેષમ પ્રવિલાપિતે સમૂલોન્મૂલિતે પુણ્ય પાપાખ્યે કર્મ સંચયે. અમુના આ સમાધિ વડે વાસના જાલે નિશેષમ પ્રવિલાપિતે સદી, આ વાસનાની જાળ છે બધી. અને એટલે જ કહે છે કે એટલે યોગ સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે એને કારણે શું થતું હોય છે તો કે ક્લેશ જે છે, ક્લેશ કર્માદિના નિશેષેણ ઉન્મૂલનકમ ધર્મમ મેઘતી. આ ધર્મ જે છે ને આ ક્લેશ અને કર્મ જે છે એને નષ્ટ કરી નાખે છે. એને ક્લેશ છે. કયો ક્લેશ છે? અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ. યોગ શાસ્ત્રમાં પંચ ક્લેશ કહેવામાં આવે છે. તો આ બધા જે ક્લેશ અને જુદું બીજું શું છે? કર્મ. આ ક્લેશ અવિદ્યામાંથી જન્મેલા છે તે અને જોડે જોડે પૂર્વના જે કે કર્મોનો આપણે સંચય કર્યો હોય ને જે સંસ્કાર છે એ બધા ભોગવવાના. આ બે વસ્તુઓ, એ બે વસ્તુ આપણા માર્ગમાં અવરોધરૂપ છે. નિશ્ચેષેણ ઉન્મૂલકમ ધર્મમ, તો ધર્મ જે આ બધાનો નિશ્ચેષ સર્વ રીતે નષ્ટ કરી નાખે, ઉન્મૂલન મૂળથી જ ઉખાડી નાખે.
એવા ધર્મની વર્ષા કરતો હોવાને કારણે આ સમાધિને ધર્મ મેઘ કહેવાય. ધર્મ એટલે આ ક્લેશ અને કર્મ આ બધી વસ્તુનો જે નાશ કરે. એટલે અમુના વાસના જાળે નિશ્ચેષમ પ્રવિલાપિતે. આ સમાધિ વડે જયારે વાસના જાળ, વાસનની કઈ વાત, અહંકાર, મમકાર, કર્તૃત્વાદિ અભિમાન હેતુભૂતે જ્ઞાન વિરુદ્ધે સંસ્કાર સમૂહે. આ જ્ઞાન વિરુદ્ધના સંસ્કાર છે. અહંકાર, મમકાર, કર્તૃત્વ, ભોક્તૃત્વ, સુખિત્વ, દુઃખિત્વ, આ પ્રકારના ખ્યાલ જે આત્મા વિશે આપણે ધરાવવામાં આવતા હોય એ બધા ખ્યાલ કેવા છે? જ્ઞાન વિરુદ્ધના ખ્યાલ છે. ટૂંકમાં બધા ખ્યાલ અજ્ઞાનમાંથી જન્મેલા છે. અહંકાર શેમાંથી જન્મ્યો? ઉપાધિ અંદર અહંભાવમાંથી જન્મ્યો. આત્માનું વાસ્તવિક જ્ઞાન ન હોવાને કારણે ઉપાધિને આત્મા માની લેવું નામ છે અહંકાર. એમાંથી મમકાર, અહમ સાથે જોડાયેલી બધી વસ્તુઓ કેવી છે? મારી છે, મમકાર. ઉપાધિને અહમ કહેવામાં આવતી હોવાને કારણે ઉપાધિ સાથે જોડાયેલી બધી વસ્તુઓ શું બની જાય? મમ, મારી બની જાય. હવે બીજું છે કર્તૃત્વ. કારણ કે સર્વ કર્મ કોના વડે થતા હોય છે? આ ઉપાધિ વડે. જેમ ભગવાન કહે છે કે પ્રકૃતિ ક્રિયમાણી ગુણૈ કર્માણી સર્વશઃ. આમ સત્વ, રજસ અને તમસ એમાંથી ઉપાધિ બની. તમસમાંથી આ સ્થૂળ દેહ, રજસમાંથી કર્મેન્દ્રિય અને પ્રાણ, સત્વમાંથી જ્ઞાનેન્દ્રિય અને મન, આ બધી ઉપાધિ આ ત્રણ ગુણમાંથી બનેલી છે. આમ ઉપાધિના આ ગુણથી જ બધા કર્મ થતા હોય છે. જે કે કર્મ થતા હોય છે બધા ઉપાધિ વડે થતા હોય છે. અહંકાર વિમૂઢાત્મા કરતા અહમિતિ મન્યતે. પરંતુ ઉપાધિમાં શરીર, ઇન્દ્રિય વગેરે સંઘાતની અંદર અહમ ભાવ ધરાવનારા આ મૂળ મનુષ્ય છે એ હું કરતા છું આ પ્રકારે કર્તૃત્વનું અભિમાન ધરાવે છે, ભ્રમ ધરાવે છે. કર્તૃત્વ પણ શું છે? ભ્રમ છે. એટલે કર્તૃત્વ આદિ અભિમાન હેતુભૂતે આ બધા સંસ્કાર. અને એમાં પૂર્વના સંસ્કાર હોવાને કારણે જન્મ્યા ત્યારથી જ આ બધું લઈને જન્મ્યા છે આપણે. કોઈ મને શીખવાડે ને કે આ દેહ તું છે, પરંતુ પૂર્વના સંસ્કારને કારણે આપોઆપ જ આ દેહની અંદર મારો અહંભાવ હોય જ છે. આમ અહંકાર, મમકાર, કર્તૃત્વ, ભોક્તૃત્વ આ બધા અજ્ઞાનમાંથી જન્મેલા સંસ્કારો લઈને જ જન્મે છે. બાળકને ગમે તે શીખવાડવું પડે ભલે, પણ આ દેહ તું છે કહેવાની જરૂર નથી. આ કર્તૃત્વ, ભોક્તૃત્વ બધું લઈને જ જન્મ્યા છે. સ્વામી મહારાજ કે હંમેશા કે એક વસ્તુ આપણે લેવા જવી પડે એમ નથી. અને કઈ છે? અજ્ઞાન. બસ એક વસ્તુને સિદ્ધ કરવાની આવશ્યકતા નથી, અજ્ઞાન. અંતેથી આ બધા તો અનાદૌ ઇહ સંસારે, આ વાસનાની જાતો અનાદિ કાળથી ચાલતી આવેલી છે. જ્ઞાન વિરુદ્ધે સંસ્કાર સમૂહે. આ બધા સંસ્કાર સમૂહ કેવો છે? જ્ઞાન વિરુદ્ધ. ટૂંકમાં હું બ્રહ્મ છું એ જ્ઞાન, અને હું દેહ છું આ સંસ્કાર, બંને શું છે? વિરુદ્ધ છે. અંતેથી જ્યાં સુધી આ બધા સંસ્કાર કોઈ પ્રવાહ છે ત્યાં સુધી પેલી જ્ઞાન વૃત્તિને ટકવા દેતા નથી. કૌરવો પાંડવોને દોડાવ્યા જ કરે છે, ક્યાં ને ક્યાં ભગાડી દે છે. જંગલમાં મોકલી તો ગમે તેમ, જ્યાં સુધી પ્રબળ છે ત્યાં સુધી આ કૌરવોને ટકવા દેતા નથી. પાંડવો છે તો બરાબર, પણ ટકવા ના દે. પછી જયારે ભગવાનને સારથી એમને જયારે પોતાના પક્ષમાં લેવામાં આવે ત્યારે પછી કંઈક થયું. બાકી તેવી રીતે આ બધા અસુરો જે છે, આસુરી વૃત્તિઓ, એ આ જ્ઞાનને ટકવા દેતી નથી, એને સ્થિર થવા દેતી નથી. એટલે કહ્યું જ્ઞાન વિરુદ્ધે સંસ્કાર સમૂહ. ટૂંકમાં આ બધું હોય તો જ્ઞાન પણ ઉત્પન્ન ના થાય. જ્ઞાન ઉત્પન્ન થવામાં જ આ બધા અવરોધો છે. નિશ્શેષમ પ્રવિલાપિતે. નિશ્શેષમ યથા ભવતિ તથા પ્રવિલાપિતે. આ બધા જ્ઞાનમાં અવરોધરૂપ અહંકાર, મમકાર, કર્તૃત્વ, ભોક્તૃત્વ વગેરે જ્ઞાનમાં અવરોધરૂપ થનારા જે સંસ્કારનો સમૂહ છે, નિશ્શેષ એને સંપૂર્ણ રીતે જયારે નષ્ટ કરી દેવામાં આવે છે આ સમાધિ અર્થાત જ્ઞાન નિષ્ઠાન. જ્ઞાનની અંદર ટૂંકમાં આપણા અંતઃકરણને આત્મામાં નિષ્ઠ કરવાની આ પ્રક્રિયા દ્વારા આ પ્રકારના જે વાસના છે ધીમે ધીમે નિર્મૂળ થતી જાય. પ્રવિલાપિતે વિનાશિતે. સંપૂર્ણ રીતે જયારે વિનાશ થઈ જાય. પુણ્ય પાપાખ્યે કર્મ સંચયે સમૂલોન્મૂલિતે. મૂળ સહિતમ યથા ભવતિ. અને પુણ્ય પાપ વગેરે કર્મ એના પોતાના મૂળ સહિત અર્થાત અવિદ્યા, કર્તૃત્વ સહિત જયારે નષ્ટ થઈ જાય, આ એનું મુખ્ય ફળ. અને ત્યારે શું થાય એ 62માં શ્લોકમાં છે. વાક્યમ પ્રતિબદ્ધમ સત
પ્રાક પરોક્ષાવભાસિતે करामलकवद्बोधम् अपरोक्षं प्रसूयते वाक्यम अप्रतिबद्धम सत प्राक परोक्षाभासिते करामलकवद्बोधम अपरोक्षम प्रसूयते पूरा महावाक्य तो गुंजन थતું જાય છે અહમ બ્રહ્માસ્મિ પણ આ બધા અસુરો હોવાને કારણે એ વાક્ય પણ અસરકારક બની શકતું નથી. ટૂંકમાં ઉપદેશ તો કરવામાં આવે છે, ઉપદેશ શ્રવણ પણ થાય છે, એનું ચિંતન પણ થાય છે. એ મહાવાક્ય છતાં આમ તો પ્રમાણભૂત છે. મહાવાક્ય એવું પ્રમાણ છે. પ્રમાણ હોવાને કારણે એના ઉચ્ચારણ માત્રથી જ્ઞાન થવું છે, એનું નામ જ પ્રમાણ. આપણા ચક્ષુ પ્રમાણ છે, ખોલવા માત્રથી જ રૂપ અને અંગનું જ્ઞાન થવું જોઈએ, એમ બીજું કોઈ થવાની જરૂર નથી. એમ મહાવાક્યના શ્રવણ માત્રથી જ્ઞાન થવું છે કે હું બ્રહ્મ છું. જ્ઞાન ક્યારે ન થાય? જ્યારે આપણા સાધનની અંદર કંઈક દોષ હોય ત્યારે, અને તેથી આંખો ખોલીએ ત્યારે મને કશું ન દેખાવું, ક્યારે મને આંખ ચક્ષુની અંદર કોઈ દોષ હોય ત્યારે. અને તે રીતે અંતઃકરણ ચક્ષુમાં દોષ છે. કયા દોષ છે? આજ અહંકાર, મમકાર, કર્તૃત્વ, ભોક્તૃત્વ, રાગ, દ્વેષ, અભિનિવેશ, આ બધા દોષ રહેલા છે. એટલા જ માટે આ મહાવાક્યનું શ્રવણ કરવામાં આવવા છતાં પણ એ મહાવાક્યના અર્થનું સ્ફુરણ થતું નથી. વાક્યમ એટલે મહાવાક્યમ, તત્વસ્યાદિ વાક્યમ, આ તત્વમસી વગેરે મહાવાક્ય જે છે અપ્રતિબદ્ધમ સદ, આ મહાવાક્યને પોતાનું કાર્ય સંપન્ન કરવામાં જે બધા અવરોધ હતા, આ મહાવાક્ય પોતાનું કાર્ય કરી શકતું નહોતું. કેમ નહોતું કરી શકતું? કે અવરોધ હતા. કયા અવરોધ હતા? આ અહંકાર, મમકાર, કર્તૃત્વ વગેરે અવરોધ હતા. અપ્રતિબદ્ધમ સદ, આ બધા અવરોધ જયારે નષ્ટ થઈ જાય ત્યારે પેલા મહાવાક્યને પોતાનું કાર્ય કરવામાં કોઈ પ્રકારનો અવરોધ નથી આવે. કર્મવાસનાભ્યામ પ્રતિબંધ રહિતમ સત, આમ કર્મ અને વાસના જે અવરોધ રૂપ હતા એ અવરોધ નષ્ટ થઈ જવાને કારણે મહાવાક્ય કેવું બન્યું? પોતાનું કાર્ય કરવા માટે પ્રતિબંધ રહિત બન્યું. અર્થાત એને પોતાનું કાર્ય કરવામાં કોઈ પ્રકારના હવે પ્રતિબંધ નથી, કોઈ પ્રકારના વિઘ્ન નથી. પ્રાક પરોક્ષાવભાસતે તત્વે, એ જ મહાવાક્યનું જયારે શ્રવણ કરવામાં આવતું હોય ત્યારે જ્ઞાન તો થતું જાય છે. પ્રાગ એટલે પૂર્વમ પરોક્ષતયા પ્રકાશિતે તત્વે, પહેલા આત્મતત્વ પરોક્ષતયા પ્રકાશિત થયેલું. અર્થાત આ મહાવાક્ય જ્યાં સુધી અવરોધ હોય ત્યાં સુધી આ મહાવાક્ય પોતે અસરકારક બની શકતું નથી. અને તેથી પહેલા કેવું જ્ઞાન ઉત્પન્ન કર્યું? પરોક્ષ જ્ઞાન ઉત્પન્ન કર્યું. હજી અપરોક્ષ જ્ઞાન ઉત્પન્ન કરી શકતું નથી, કારણ કે કર્તૃત્વ વગેરે જે અવરોધો છે એને કારણે, અર્થાત આ અવરોધ હોવાને કારણે જે મહાવાક્ય પહેલા માત્ર પરોક્ષ જ્ઞાન ઉત્પન્ન કર્યું, એ જ મહાવાક્ય હવે આ બધા અવરોધ દૂર થવાના કારણે હવે અપરોક્ષ જ્ઞાન ઉત્પન્ન કરે છે. કર અમલકવત, કર સ્થિત અમલક ગોચરમિવ અપરોક્ષમ અપરોક્ષતયા તત્વાભાસન સમર્થમ બોધમ જ્ઞાનમ પ્રસૂયતે જનયતિ. ટૂંકમાં અપરોક્ષતયા તત્વાભાસન સમર્થમ, એવા પ્રકારનો બોધ કે જ્ઞાન એવા ઉત્પન્ન કરે છે જે અપરોક્ષતયા આત્માનું જ્ઞાન આપી છે. ટૂંકમાં આ જ વાક્ય અવરોધને કારણે જે પરોક્ષ જ્ઞાન ઉત્પન્ન કરવા શક્તિમાન હતું, એ જ મહાવાક્ય હવે એ સર્વ અવરોધો દૂર થયા, એને કારણે હવે અપરોક્ષ જ્ઞાન જન્મે એ પ્રકારનો બોધ આપવા માટે સમર્થ બને છે. આ છે એનું મુખ્ય ફળ. તો પરોક્ષ જ્ઞાન છે એનાથી કશું લાભ થાય કે નહીં? તો એનો પણ લાભ છે. એ કહે છે 63મા શ્લોકમાં, પરોક્ષમ બ્રહ્મ વિજ્ઞાનમ શાબ્દમ દેશિક પૂર્વકમ બુદ્ધિપૂર્વકૃતમ પાપમ કૃષ્ણમ દહતિ વન્નિવત. પરોક્ષમ બ્રહ્મ વિજ્ઞાનમ શાબ્દમ દેશિક પૂર્વકમ. દેશિક, દેશિક એટલે ઉપદેશક. દેશ, દેશ એટલે ઉપદેશ. ઉપદેશ ધાતુમાંથી બન્યું, દેશ ધાતુમાંથી દેશ શબ્દ બન્યો. એટલે ક્યારેક ઉપદેશમાં દેશ એવો પણ શબ્દ વાપરવામાં આવે, આદેશ એમ પણ કહેવામાં આવે, દેશ પણ કહેવામાં આવે. દેશિક
આદેશ એટલે ઉપદેશ કરનારને દેશિક કહેવામાં આવે છે, એટલે કે ઉપદેશક એટલે કે ગુરુ. દેશિક પૂર્વકમ, આ મહાવાક્યનું શ્રવણ હંમેશા દેશિક પાસે થવું જોઈએ. એટલે આપણે ટેપ રેકોર્ડર સાંભળતા એમ શ્રવણ થતું હોય નહીં, પણ દેશિકા એટલે કે છે ગુરુ મુખાત લબ્ધમ, આ ગુરુ મુખમાંથી જયારે શ્રવણ થયું હોય મહાવાક્યનું. શાબ્દમ પરોક્ષમ બ્રહ્મ વિજ્ઞાનમ, તો એને કારણે પરોક્ષ જ્ઞાન થયું, અર્થાત બુદ્ધિમાં બધી સ્પષ્ટતા થઈ ગઈ. આ છતાં પણ અવરોધ હોવાના કારણે એ હજી મારા એનો મને લાભ મળતો નથી. ટૂંકમાં જે મને જ્ઞાન પ્રાપ્ત થયું, જે મને સમજ પ્રાપ્ત થઈ, એ સમજ હજી પણ મારા જીવનમાં આશીર્વાદ રૂપ નીવડી નથી. કારણ કે એ સમજને નિષ્ઠ બનાવવામાં આ અવરોધો છે. એ અવરોધો હોવાને કારણે એ મારું જ્ઞાન નિષ્ઠ થતું નથી. એવાને કારણે મને વ્યવહાર આગમજન્યમ પરોક્ષમ બ્રહ્મ વિજ્ઞાનમ બુદ્ધિપૂર્વક કૃતમ જ્ઞાનપૂર્તમ યહ ભવતી તથા કૃતમ. ટૂંકમાં આ પરોક્ષ જ્ઞાન પણ જ્યારે થાય તો અવરોધ સહિતનું જ્ઞાન, સત્પ્રતિબંધક જ્ઞાન, પરોક્ષ જ્ઞાન પણ પાપમ વન્યવદ્ધ હતી. એ જ્ઞાન બધું પાપ દૂર કરી નાખે, પાપ દૂર કરી નાખે. પરોક્ષ જ્ઞાન પણ પાપ દૂર કરે. સર્વમ ખવૈદમ, આ સર્વ બ્રહ્મ છે. આ મને હજી દેખાતું દર્શન નથી આ બ્રહ્મના, છતાં પણ હું જાણું છું આ બ્રહ્મ છે. એ શું છે? પરોક્ષ જ્ઞાન. બુદ્ધિથી બરોબર સમજુ છું. ભલે મને સર્વત્ર બ્રહ્મના દર્શન ન થતા, કારણ કે એ જવા માટે મારા અંતઃકરણને પણ શુદ્ધિની આવશ્યકતા છે. સર્વત્ર ઈશ્વરના દર્શન કરવા માટે શુદ્ધ અંતઃકરણની આવશ્યકતા છે. એવું હોવાને કારણે એ મનમાં સર્વત્ર ઈશ્વરના દર્શન કરી શકતો નથી. હું જાણું છું કે છે. અને એ જે પરોક્ષ જ્ઞાન છે પણ જેમ જેમ મારા જીવન પર પ્રભાવ પાડે તેમ તેમ આ બધા પાપ કર્મથી મને મુક્ત કરી નાખે છે. કૃષ્ણમ પાપમ દહતિ વન્યવત, વન્ય એટલે કે અગ્નિની જેમ આ બધા પાપને ભસ્મ કરી નાખે છે. શું? પરોક્ષ જ્ઞાન પણ. તો અપરોક્ષ જ્ઞાન શું કરે? 64મા શ્લોકમાં એ કહે છે અપરોક્ષાત્મ વિજ્ઞાનમ શાબ્દમ દેશિક પૂર્વકમ સંસાર કારણાજ્ઞાન તમસશ્ચંડ ભાસ્કર. એ શાબ્દમ દેશિક પૂર્વકમ વિજ્ઞાનમ, શાબ્દમ એટલે શબ્દજન્યમ. ટૂંકમાં ગુરુજી પાસેથી તત્વમસી આ મહાવાક્યનું શ્રવણ કરવામાં આવે, એને કારણે એ શબ્દને કારણે જે બોધ જન્મે કહે છે શાબ્દ બોધ, શબ્દમાંથી જન્મેલો બોધ. શાબ્દમ દેશિક પૂર્વકમ એટલે કે ગુરુ મુખાત લબ્ધમ, આ ગુરુજી પાસેથી પ્રાપ્ત થયેલું આ શબ્દજન્ય જ્ઞાન છે. અપરોક્ષ આત્મવિજ્ઞાનમ, આ બધા અવરોધ નષ્ટ થાય એ પરોક્ષ જ્ઞાન અપરોક્ષ જ્ઞાનમાં ફેરવાઈ જાય. ટૂંકમાં એનું એ જ જ્ઞાન, એ જ જ્ઞાનની આ બીજી અવસ્થા છે. જ્ઞાન તો છે જ, પણ આ જ્ઞાનની ભિન્ન ભિન્ન અવસ્થાઓ. જેમ કે એક પોલરાઇડ પેલું પિક્ચર પાડવામાં આવે એની જુદી અવસ્થાઓ હોય, અને એકદમ પેલા પોલરાઇડ કેમેરામાંથી આમ પિક્ચર પાડ્યું અને બહાર કાઢીએ આપણે તરત કશું ના દેખાય. ધીમે 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 જેવી તેની બધી રૂપરેખા દેખાવા મળે, એની બધી વિગતો જેમ સ્પષ્ટ થવા મળે અને છેવટે એ સ્પષ્ટ ચિત્ર આપણે દેખાય. તેમ મહાવાક્યનું શ્રવણ કરવાને કારણે ધીમે 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 રૂપરેખા તૈયાર થતી જાય, ધીમે ધીમે એમાં બધી વિગતો ઉપસતી જાય અને ધીમે છેવટે એ સ્પષ્ટ ચિત્ર બને. અને તો એ પેલો પોલોરાઇડ તમે જાણતા છો, પોલોરાઇડ એટલે ઇન્સ્ટન્ટ પિક્ચર, તરત પિક્ચર બની જાય. જો પિક્ચર પાડ્યું 1 મિનિટમાં ફોટો તૈયાર, રંગીન ફોટો તૈયાર. કેમ તરત તૈયાર નથી થતો? 1 મિનિટ કેમ લાગતી હશે? એને અવરોધો દૂર કરવામાં 1 મિનિટ થાય છે. પિક્ચર છે પણ અવરોધો દૂર કરવામાં 1 મિનિટ થાય છે. હવે એની 1 મિનિટ એટલે આપણું એક જીવન વર્ષ થાય, જીવન ગમે તે થાય, પણ ટૂંકમાં અવરોધો છે. જે વસ્તુ છે એ જ મિનિટ પછી આપણે દેખાય છે, અને છતાં આપણો અવરોધને કારણે તરત નહોતી દેખાઈ શકતી. એ જ પરોક્ષ જ્ઞાન અપરોક્ષ જ્ઞાન બનતું જાય છે, અર્થાત વધુને વધુ સ્પષ્ટ બનતું જાય છે જેમ જેમ પેલા અવરોધો દૂર થતા જાય છે. અપરોક્ષ આત્મવિજ્ઞાનમ, અપરોક્ષસ્ય આત્મન વિજ્ઞાનમ,
આત્મા જે પોતે અપરોક્ષ છે એના જ્ઞાનને અપરોક્ષ જ્ઞાન કહ્યું. વિજ્ઞાનમ, વિજ્ઞાન એટલે કયું જ્ઞાનમ? સંશય વિપર્ય રહિતમ જ્ઞાનમ. એ જ્ઞાનને આગળ વી એવો ઉપસર્ગ લગાડવામાં આવ્યો, વિશિષ્ટ જ્ઞાન, એવું જ્ઞાન જેમાં કોઈ સંશય કે વિપર્ય અર્થાત વિપરીત ભાવના ન હોય પ્રકારનું વિજ્ઞાનમ. એ શું છે? એ તમસઃ ચંડ ભાસ્કર. આ જ્ઞાનને આગળ પહેલા અગ્નિ સાથે સરખાવ્યું, હવે એ જ્ઞાનને સૂર્ય સાથે સરખાવે છે. અને કેવો સૂર્ય? ચંડ ભાસ્કર. મધ્યાહ્નકાલીન સૂર્ય. ભાસ્કર સૂર્ય, ચંડ ભાસ્કર, એકદમ સંતપ્ત મધ્યાહ્નકાળનો સૂર્ય હોય એની સાથે સરખાવવામાં આવ્યું. જે મધ્યાહ્નકાલીન સૂર્યની સંનિધિમાં એની હાજરીમાં અંધકારનો લેશ પણ ના રહી શકે. હજી બિચારો બાર સૂર્યનો ઉદય થતો હોય ત્યારે આમ ભળ ભાંકરું હોય, જરા આમ ધીમે ધીમે પછી ઊંચું આવે ત્યારે આમ બરોબર એનો પ્રભાવ પાડી શકે. તો તેવી રીતે આ જ્ઞાન પણ શરૂઆતની અંદર કેવું હોય? પેલા ઉગતા સૂર્ય, જો હજી અરુણ આવ્યું છે, અરુણોદય થયો, ધીમે 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 પ્રકાશ ફેલાઈ રહ્યો છે. સૂર્ય જયારે બરોબર મધ્યાહ્નકાલીન બને ત્યારે જેમ અંધકારનો કોઈ લેશ પણ ના રહે. અને તે રીતે આ પરોક્ષ જ્ઞાન જે સર્વ પ્રતિબંધ દૂર થવાને કારણે જે પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત થયું એ પણ આ મધ્યકાલીન સૂર્ય સમાન છે, અર્થાત અત્યંત તેજસ્વી સૂર્ય સમાન છે. તમસ, આ સૂર્ય જેવી રીતે તમસ અર્થાત બધા અંધકારને નષ્ટ કરે છે, અને તે રીતે આ જ્ઞાન પણ સર્વ અજ્ઞાન રૂપી અંધકારને નષ્ટ કરનારું છે. સંસાર કારણ જ્ઞાન તમસ, આ જ્ઞાન રૂપી અંધકાર જે સંસારનું કારણ છે એ જ્ઞાન રૂપી અંધકારને સર્વ રીતે નષ્ટ કરનાર છે આ જ્ઞાન રૂપી સૂર્ય. આમ કરીને આ ગ્રંથકારે આ પહેલું પ્રકરણ છે સમાપ્ત કર્યું. એના છેલ્લે એમને એક આ શૈલી છે કે છેલ્લે આ જે પ્રકરણની અંદર કહેવામાં આવ્યું હોય એના અભ્યાસનું શું ફળ મળે એ પણ પોતે કહેતા હોય છે. એટલે ગ્રંથ અભ્યાસ ફળમાં આ ગ્રંથના અભ્યાસનું ફળ કહે છે 65મા શ્લોકની અંદર. ઇત્થમ તત્વ વિવેકમ વિધાય વિધિવન મનસ સમાધાય. ઇત્થમ તત્વ વિવેકમ વિધાય વિધિવન મનસ વિગલિત સંસ્કૃતિ બંધ પ્રાપ્નોતિ પરમ પદમ નરો ન ચિરાદ. વિગલિત સંસ્કૃતિ બંધ પ્રાપ્નોતિ પરમ પદમ નરો ન ચિરાદ. ઇત્થમ ઉક્તેન પ્રકારેણ, આમ જે કે આ પ્રકરણમાં કહેવામાં આવે એ રીતે તત્વ વિવેકમ વિધાય વિધાયત કૃત્વા, આ પ્રકારે તત્વનો વિવેક કરનાર. મુખ્યત્વે આ પ્રકરણમાં શું કહેવામાં આવ્યું? તત્વ વિવેક પ્રકરણ. તત્વ એટલે અનારોપિતમ તત્વમ, એક આરોપિત છે અને બીજું કેવું છે? અનારોપિત. અહંકાર શું છે? આરોપિત સ્વરૂપ છે. અને સંવિત એ શું છે? અનારોપિત. આમ તો કેવી રીતે આ આરોપને કારણે જે આ તત્વ જે છે એ તત્વનું માટે જે ભ્રમ સેવવામાં આવે છે એ કેવી રીતે તત્વના વિવેકથી પંચકોશ વિવેક આ પ્રકરણમાં કહેવામાં આવ્યો. કોશ પંચકાદ વિવેચનમ વિધાય કૃત્વા, આજે સતત આ પ્રકરણમાં કહેવામાં આવ્યું એ પ્રકારે સાધક કે જિજ્ઞાસુ આજે જ્યારે સતત પંચકોશ વિવેક કરતો હોય, વિધિવત મનસ સમાધાય, આ પ્રકારે વિવેક કરીને જ્યારે એને સ્પષ્ટ જ્ઞાન થાય ત્યારે વિધિવત એટલે મનને એમાં સમાહિત કરે, મનને એમાં એકાગ્ર કરે, નિષ્ઠ બનાવે. સમાધાય સ્થિરીકૃત્ય, મનને એમાં નિષ્ઠ બનાવે. તો એને શું થાય? વિગલિત સંસ્કૃતિ બંધ, અપરોક્ષ જ્ઞાનને કારણે જેના સંસાર બંધન સર્વ નષ્ટ થઈ ગયું છે. પરમ પદમ નરહ ન ચિરાત પ્રાપ્નોતિ, અને આ મનુષ્ય પરમ પદને પ્રાપ્ત કરે છે. ન ચિરાત, અવિલંબેન, કોઈ પ્રકારના વિલંબ રહિત, વિલંબ વગર આ જિજ્ઞાસુ પરમ પદને પ્રાપ્ત કરે છે. ટૂંકમાં આ પ્રકરણમાં કહેવામાં આવે એ પ્રમાણે જ્યારે જિજ્ઞાસુ પંચકોશ વિવેક કરતો હોય સતત, એમ કરીને આત્માને સ્પષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરે, પછી એમાં મનને સમાહિત કરે, એમાં નિષ્ઠા પ્રાપ્ત કરે. એ રીતે અપરોક્ષ જ્ઞાનમાં જ્યારે નિષ્ઠા મેળવે ત્યારે કોઈ પ્રકારના વિલંબ વગર જિજ્ઞાસુ પરમ પદને પ્રાપ્ત કરે છે.
તેથી આ પ્રકરણનો અભ્યાસ કરવાનો ફળ છે. અભ્યાસ કરીને જે રીતે કે ઇત્થમ જે કહેવામાં આવ્યું એ પ્રકારે અધ્યયન થાય, એનું ચિંતન થાય, અનુસંધાન થાય, એમાં નિષ્ઠા પ્રાપ્ત થાય તો આ રીતે વિલંબ વગર મનુષ્ય પરમપદને પ્રાપ્ત કરે છે. સત્ય જ્ઞાનાનંદ લક્ષણમ બ્રહ્મૈવ ભવતિ ઇત્યર્થ. આ પરમપદને પ્રાપ્ત કરો છો બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતિ. જે બ્રહ્મને જાણે છે એ બ્રહ્મ બની જાય છે. અર્થાત જે પોતે જ બ્રહ્મ હતો, આ સર્વ અવરોધ દૂર થવાને કારણે બ્રહ્મ જે પોતે હતો જ એમાં જ નિષ્ઠ બને છે. અર્થાત એ પોતાના જ સ્વરૂપને, પોતાના જ વાસ્તવિક સ્વભાવને હવે પામે છે. હવે એનો લાભ મળે છે. ગમે તેટલો ધનવાન હોય છતાં પણ હું ધનવાન છું જ્ઞાન ન હોય તો જેવી રીતે ધનવાન હોવાના લાભથી માણસ વંચિત રહી જાય. ખૂબ બધી મિલકત છે, ક્યાં છે મને વારસા મળે પણ મને ખબર જ નથી. હું ભિખારી જેમ રહું છું. ખબર પડે કે આ બધી મારી મિલકત વારસા મને મળેલી, ત્યારે એ જ્ઞાન થાય તો બધું તેમ દારિદ્ર્ય નષ્ટ થઈ જાય. એમ બ્રહ્મ હું છું છતાં પણ જ્ઞાન ન થાય ત્યાં સુધી એ હવાનો ફાયદો મને નથી. અને તેથી હું બ્રહ્મ છું એ જે સત્ય છે એ સત્યનો વાસ્તવિક ફાયદો કે વાસ્તવિક લાભ અમને મળે છે. બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતિ. સત્યમ જ્ઞાનવનંતમ. જે વાસ્તવમાં આત્માનો સ્વભાવ છે એ સ્વભાવમાં એ નિષ્ઠ બને છે. એવું આ પ્રકરણની અંદર જે વિવેકની ચર્ચા કરવામાં આવી એનું સતત અનુસંધાન કરીને જે જિજ્ઞાસુ છે એ આ પ્રકારના ફળને પ્રાપ્ત કરે છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम.